વોટ વી ડુ અને વોટ આર વી રેડી ટુ ડુ, એમાં વધુ ભયંકર છે વોટ આર વી રેડી ટુ ડુ. શા માટે? કારણ કે ડુની કેપેસિટી આપણી બહુ ઓછી છે. મારી વસ્તુ સમજાય છે? ઇન્કમ ટેક્સનો કમિશનર ઘરે રેડ મારે, તાકાત હોય તો એને લાફો મારવાનું મન થાય ને. વી આર રેડી ટુ ડુ બટ વી કેનોટ ડુ. વી આર રેડી ટુ ડુ મેની થિંગ્સ બટ વી ડોન્ટ હેવ ધેટ પાવર ટુ ડુ. કરવું તો ઘણું છે પણ કરવા માટે શક્તિ નથી, માટે કરતા નથી. પણ કરવાની તૈયારી જે છે ને એ તો અંદર પડી જ છે. ક્રિકેટની મેચ ચાલુ હોય ને અને ઇન્ડિયાનો કોઈ બેટ્સમેન બોલ બહુ સારી રીતે બોલરે ફેંક્યું હોય અને 6 મારવાના ચાન્સીસ પૂરા હતા અને ન મારે તો આપણે શું કરીએ? બધા પાછળ બેઠા ને જોવા, શું યાર હું હતો તો હમણાં 6. ત્રેવડ નીચે રમવાની એ નથી. બધા જ પાપો કરવાની આપણા અંદર તૈયારી છે, આપણે કરતા નથી એ વાત જુદી છે. આપણી માન્યતા એવી છે ને જેટલા પાપો કરીએ એટલું જ પાપ બંધાય. શાસ્ત્રકાર ભગવંતો કે છે ના, જેટલા પાપો કરવાની તૈયારી છે એ બધા જ પાપો બંધાય. મમ્મણ શેઠે પોતાના આખા જીવનમાં એક પણ વ્યક્તિને માર્યા નથી. મમ્મણ શેઠ પોતાના આખા જીવનમાં એક પણ વખત હોટેલમાં ગયા નથી. મમ્મણે પોતાના જીવનમાં ખાલી ચોળા જ ખાધા. દિવાળી જેવા પ્રસંગમાં થોડુંક તેલ નાખે. એને એના જીવનમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ ન ખાધી. તમે વિચાર કરો, નેક્સ્ટ ટુ આઈમ્બિલ જેવું જ, ક્યાં ફરવા ન ગયો. આટલા બધા અઢળક ધનનો સ્વામી, 95% બળદની જોડી એની પાસે રત્નોની હતી. વર્લ્ડ ટૂર ઉપર તો છોડો, પોતાની ગામની બારે ટૂર ઉપર ન ગયો એ વ્યક્તિ. એને એના જીવનમાં કેટલા પાપો ઓછા કર્યા નહીં? નથી લાગતું એકદમ સાદું જીવન હતું? મૃત્યુ પામીને 7મી નરકમાં ગયા. 7મી નરકમાં ગયા શા માટે? કોઈને માર્યું નથી, કોઈની માટે કાંઈ વિચાર્યું નથી, ક્યારે કાંઈ ભોગ સુખ માણ્યા નથી, કાંઈ જ કર્યું નહીં, અને પછી મૃત્યુ પામી સીધા 7મી નરકમાં. મગજમાં બેસે? મમ્મણ શેઠે કર્યું કાંઈ નહીં, પણ અંદર લોભ એવું હતું કે ધનને મેળવવા અને ધનને સાચવવા માટે બધા જ પાપો કરવાની તૈયારી એના મનમાં પડી હતી. આઈ કેન ડુ એવરીથિંગ, આઈ વિલ ડુ એવરીથિંગ. એને કર્યું નહીં, કરવાનો મોકો મળ્યો નહીં, પણ કરવાની પૂરેપૂરી તૈયારી હતી. જીવનમાં કેટલા પાપો કરવાની તૈયારી આપણી અંદર પડી છે એના ઉપરથી કર્મબંધ નક્કી થાય. માટે જ્ઞાનીઓ કહેતા હોય, આપણે અહીંયા બેઠા છીએ છતાંય આખા વિશ્વમાં જે પાપો થઈ રહ્યા છે એનું પાપ લાગે છે. કેમ? એ બધા જ પાપો ભોગવવાની ઈચ્છા તો પડી જ છે. મારી પાસે આર્થિક શક્તિ નથી એટલે દર વર્ષે હું વર્લ્ડ ટૂર પર નથી જઈ શકતો, પણ જો મુકેશ અંબાણી મને 500 કરોડનું ચેક ગિફ્ટમાં આપી દે ને તો દર વર્ષે વર્લ્ડ ટૂર પર જાઉં. તૈયારી છે કે નહીં? શાસ્ત્રકાર ભગવંતો કહે છે પાપ કરવાની જેટલી તૈયારી હોય પછી એ પાપ કરીએ કે ન કરીએ, પાપ તો બંધાય.